તને કોણ કીધું છે મારા દાગીના તાર નહીં અડવાના? ખોવાઈ જશે તો તારી હગલી. અત્યારે ભાવ સાંભળો છે તે દાગીનાનો યાર? તો ઠેકાણે મૂકી દેવાય. તો ઠેકાણે તો મૂકું છું યાર. હવે જ્યારે હોય ત્યારે તારે છે ને મારી વસ્તુ નહીં અડવાની, બરોબર? કોઈ અડતું જ નથી. એમને અહીંયા આવી ગયા તો વસ્તુ તો ઠેકાણે મૂકે ને. કે તારા પપ્પાને ઘરેથી લઈને થાય તું? આમાં પપ્પા ક્યાંથી વચમાં આયા? તારે જ્યારે હોય ત્યારે સંભળાવો છો બાપાના ઘરનું. બાપા ગરીબ ઘરના હતા એટલા માટે તમને કશું આપી નહીં શક્યા ને. આમાં ગરીબ ઘરના એના નો આયા ભાઈ. પૈણાવાની હોય તો કે ગરીબ ના પૈણે ને છોકરો તો કે ગરીબ ઘરની છોકરી હશે ને તોય ચાલશે કે કશો વાંધો નહીં. એવી રીતે સમાજની અંદર એવી વાતો કરો. જ્યારે ગરીબ ઘરની છોકરી લાવો છો ત્યારે તમે એની પાસે કરિયાવર માંગો છો. તારા બાપાએ કશું ના આપ્યું. 20 વર્ષની કરી તેટલી ઈચ્છા ના થાય કે ભલે થોડું દેવું કરીને છોકરીને આલવું જોઈએ. ભાઈ મેં ક્યાં તારા બાપ બાપાએ કઈ માંગ્યું? મેં તને એમ કીધું કે વસ્તુ ખોવાઈ જાય તો તારે ભાવ સાંભળો તે હોનાનો. એમાં આટલું બધું તને સાંભળવાની ક્યાં જરૂરિયાત હતી? ઔપચારિક વાત કરું છું. સાચી વાત છે, ઔપચારિક વાત કરે છે. સાંભળજો, જ્યારે પણ દીકરીના લગ્ન કરાવવાના હોય એટલે કે માગું નાખવાનું હોય, એક કપડે પહેરે કપડે તમારી દીકરી મોકલી દેશો તોય ચાલશે. હા એવું નહીં? હા. અને જ્યારે હસબન્ડ વાઈફના ઝઘડા થાય છે, આજો જ્યારે હસબન્ડ વાઈફના ઝઘડા થાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે તારા બાપાના ઘરેથી તું શું લઈને આવી છું? પણ જ્યારે વારે ઘડી એવા ટોણા મારવામાં આવે. ભાઈ જ્યારે તમારું નક્કી કરવાનું હતું ને ત્યારે તમારા પરિવારે એવું કીધું તું કે ગરીબ ઘરની છોકરી હોય ને તો ચાલશે, ઘર હાચવી લેવી જોઈએ એમ. અરે સાસુ તો બોલે પણ સાથે નણંદ બી બોલે, આડોશી પાડોશી બોલે. અને એવું કે જોઈન્ટ ઘર હોય ને તો છોકરા હટ મોટા થઈ જાય, કઈ પણ તકલીફ આવી હોય ને તો જોઈન્ટ ઘરની અંદર બહુ આપણને ખબર ના પડે, તકલીફ દૂર થઈ જાય. પણ આવી રીતે ટોન્ટ મારીને બહુ જુદી થતી હોય, બિચારા છોકરા બોલી બી ના શકે મમ્મીની સામે ને બેનની સામે. સાચું ને? બરોબર. તો આવું ના કરવું જોઈએ. માન્યતા સાચી વાત છે ને? હે, જો આ વાત તમને સાચી લાગી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. હો, કહી દે માનું ત્યાં કોમેન્ટ કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો, અને વિડીયોને શેર જરૂરથી કરજો. શેર કરજો. અને દીકરીઓને બિલકુલ દુખી ના કરતા, કારણ કે મા બાપને છોડીને આવી હોય. ઓકે, તો હાલો મિત્રો, જય માતાજી. વિડીયો સાચો અને સારો અને મુદ્દો એમ કહેવાય ને પરફેક્ટ લાગ્યો હોય તો કોમેન્ટ જરૂર કરજો. આ વિડીયોને જરૂરથી શેર કરજો. અને વિડીયો સારો લાગ્યો જ હોય તો કાયમ ફોલો કરતા રહેજો. જય માતાજી. હેલો.